આજે વાત કરવી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની, કારણ કે નીતિન પટેલને લઈને ભારતીય જનતા પાર્ટીના અત્યારના મહેસાણાના કોર્પોરેટર જે વોર્ડ નંબર 8માંથી ચૂંટણી જીત્યા છે એવા ચંદ્રકાંત પટેલે દાવો કર્યો છે કે મેં નીતિન પટેલની રાજકીય કેરિયર પૂરી કરી દીધી છે. હા, આ દાવો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે બંનેનો ફોન કોલ વાયરલ થયો અને આ ફોન જે છે એ ભારતીય જનતા પાર્ટીના અન્ય એક નેતાને કરવામાં આવ્યો હતો. બંને જણા વાતચીત કરી રહ્યા હતા. ચંદ્રકાંત પટેલે ફોન ઉપર વાત કરતા કરતા કહી દીધું કે નીતિન પટેલનું રાજકીય કેરિયર જે છે એ મેચ પૂરું કરી દીધું છે અને સાથે સાથે 2-4 ગાળો પણ આપી દેવામાં આવી. નીતિન પટેલને ગાળો આપવામાં આવી. આ ઓડિયો જે છે બાદમાં નીતિન પટેલ પાસે પહોંચ્યો અને નીતિન પટેલે આ ઓડિયોની ગંભીરતાને સમજતાની સાથે આ ઓડિયોને ભારતીય જનતા પાર્ટીને ટ્રાન્સફર કર્યો. કહ્યું કે ત્યાં એમના જે પ્રદેશના મહામંત્રી છે, પ્રભારી છે, આ બંને જણાને ઓડિયો આપવામાં આવ્યો અને આટલા વરિષ્ઠ નેતા માટે આ પ્રકારના જે શબ્દ બોલવામાં આવ્યા એ શબ્દ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ભલે સત્તા આટલા વર્ષથી છે પરંતુ બધું જ બરાબર નથી ચાલી રહ્યું. જે રીતે સિનિયર નેતાને અપશબ્દ બોલવામાં આવ્યા, જે રીતે તેમને ગાળો ભાંડવામાં આવી અને એ ગાળોને લઈને નીતિન પટેલ સાથે પણ મેં વાતો કરી. મેં નીતિન પટેલને પણ એ વસ્તુ પૂછી કે શું આ પ્રકારનો કોઈ ઓડિયો તમે આપ્યો છે પાર્ટીને? ત્યારે નીતિનભાઈના કહેવા પ્રમાણે હા, તેમને આ ઓડિયો જે છે તે પાર્ટીને આપ્યો છે. પાર્ટીને આપે 10 દિવસનો સમય વીતી પણ ચૂક્યો છે પરંતુ પાર્ટી દ્વારા હજી સુધી ચંદ્રકાંત પટેલની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ચંદ્રકાંત પટેલ જે પોતે વોર્ડ નંબર 8માંથી ત્યાં ચૂંટણી લડ્યા હતા, ચૂંટણી હવે જીતી ગયા છે અને જીત્યા બાદ આ પ્રકારનો જે ઓડિયો છે તે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. અમારી પાસે પણ એ ઓડિયો છે પરંતુ ખૂબ જ અપશબ્દ બોલતા હોવાના કારણે અમે એ ઓડિયો આપને નથી સંભળાવી શકતા. પરંતુ એટલું સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક જે રીતે રાજકારણ થઈ રહ્યું છે, જે નવા લોકો આવી રહ્યા છે તે જૂના નેતાઓને કઈ રીતે અપશબ્દ બોલી રહ્યા છે, કઈ રીતે તેમને રાજકીય ભવિષ્ય પૂર્ણ કરવાની વાતો કરી રહ્યા છે તે અહીંયા આગળ સ્પષ્ટ થઈ રહ્યું છે. હવે જગદીશ વિશ્વકર્માએ વિચારવાનું છે, કારણ કે અત્યારે પ્રદેશ પ્રમુખ તો તે જ છે, તેમને વિચારવાનું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે સિનિયર નેતાઓ છે તે સિનિયર નેતાઓનું માન સન્માન આ જે નવા નેતાઓ છે એ નેતાઓ પોતે જ્યારે પદ પર આવી જાય છે ત્યારે રાખે છે કે નથી રાખતા. કારણ કે ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે નીતિનભાઈ જે વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ત્યારબાદ નેતાથી પોતે નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા અને નીતિન પટેલ માટે એવું કહેવાય કે મહેસાણામાં ઘણા બધા લોકો સાથે પોતે તો સ્પષ્ટ વક્તા છે, ઘણી બધી વખતે પાર્ટીના નેતાઓને સલાહ પણ આપી દે છે પરંતુ તેમના માટે આ પ્રકારના અપશબ્દ બોલવા, કારણ કે આખું જીવન તેમને પાર્ટીને સમર્પિત કરી દીધું હોય અને આ પ્રકારના અપશબ્દ બોલવા કેટલા યોગ્ય છે? આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.